નમસ્કાર મિત્રો, અંસલ ફૂડ્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. હું છું મિતા. આજે આપણે લાઈવ ગાંઠિયાનું શાક બનાવીશું અને આ શાક એવી રીતે બનાવીશું કે જેમાં તમારે ગાંઠિયા વણવાની બિલકુલ જરૂર નહીં પડે. આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદમાં તો એ ખૂબ જ સરસ લાગે છે. સૌથી પહેલાં આપણે ગાંઠિયા માટે બેસનનું ખીરું બનાવીને તૈયાર કરીશું. તો એના માટે અહીં મેં 1 કપ જેટલો ઘરે દળેલો ચણાનો લોટ લીધો છે. તેમાં આપણે 1/2 ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરીશું. 2 પિંચ હિંગ અને આજે આપણે આ ગાંઠિયાનું શાક બનાવી રહ્યા છીએ એટલે તેમાં આપણે થોડો અજમો પણ મિક્સ કરીશું. અને ગાંઠિયા એકદમ સોફ્ટ બને એટલા માટે અહીં બેસનમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ પણ નાખીશું. અહીં એક વસ્તુ ખાસ યાદ રાખો કે શાક બનાવવા માટે તમે જ્યારે ગાંઠિયાનો લોટ બનાવો ત્યારે એમાં તમારે સોડા કે ઈનો બેમાંથી એક પણ મિક્સ કરવાની જરૂર નથી. આમાં તમે સોડા કે ઈનો મિક્સ કરશો તો ગાંઠિયા પાણીની અંદર સ્પ્રેડ થઈ જશે. ગાંઠિયાનો લોટ બાંધવા માટે અહીં મેં અડધો કપ જેટલું પાણી લીધું છે. અહીં જો તમે 1 કપ જેટલું બેસન લીધું હોય તો એનાથી ચોથા ભાગનું એટલે કે 1/4 કપ જેટલું પાણી નાખીને આ લોટ બાંધી લેવાનો છે. આનો લોટ આપણે પરોઠાનો લોટ બાંધીએ એટલો કઠણ પણ નથી બાંધી લેવાનો, નહીંતર ગાંઠિયાનું શાક એકદમ કડક બનશે. આ શાક એકદમ સોફ્ટ બને એટલા માટે લોટને આપણે સહેજ જ ઢીલો બાંધી લેવાનો છે. લોટ એકદમ ઢીલો ના થઈ જાય એટલા માટે થોડું થોડું પાણી મિક્સ કરીને આપણે લોટને બાંધતા જઈશું. આ લોટને હજી આપણે થોડોક વધારે ઢીલો બનાવીશું. તો હું અહીં બીજું 1 ટેબલ સ્પૂન જેટલું પાણી મિક્સ કરી દઉં છું. તો અહીં તમે જોઈ રહ્યા છો કે ગાંઠિયા માટેનો લોટ મેં એકદમ કઠણ પણ નથી રાખ્યો અને બહુ ઢીલો પણ નથી બાંધ્યો. અને બંધાઈ ગયા પછી લોટને આપણે અડધી મિનિટ માટે ચમચાની મદદથી આ રીતે ફેંટી લઈશું. ઘણીવાર બેસનની ક્વોલિટી પર પણ ડિપેન્ડ કરે છે, એટલે અહીં જો લોટ તમને થોડો વધારે કઠણ લાગે તો આમાં તમે 1 ટેબલ સ્પૂન જેટલું વધારે પાણી પણ મિક્સ કરી શકો છો. આમાં જો થોડું વધારે પાણી પડી જાય, લોટ ઢીલો થઈ જાય તો એને સેટ કરવા માટે તમે આમાં થોડું બેસન પણ મિક્સ કરી શકો છો. આ રીતે અડધી મિનિટ માટે તમે ચમચાની મદદથી સતત લોટને ફેંટી લેશો એટલે એકદમ લીસો થઈ જશે. હવે આને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. 1 કપ લોટ બાંધવા માટે અહીંયા 1/4 કપ કરતાં થોડુંક જ વધારે પાણી વપરાયું છે. આ શાક બનાવવા માટે આજે આપણે થોડીક પહોળી કઢાઈ લઈશું અને એમાં આપણે 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીએ. વઘારમાં આપણે જીરું અને રાઈ એ બંને મિક્સ કરીને 1 ટીસ્પૂન જેટલું નાખીશું. શાકમાં જો તમારે લસણ મિક્સ કરવું હોય તો તમે લસણની લાલ ચટણી કે પછી લસણની પેસ્ટ લઈને તેને તેલમાં સાતળી લો. શાક હું આજે વિધાઉટ ગાર્લિક બનાવી રહી છું એટલે અહીં મેં 2 પિંચ જેટલી હિંગ એડ કરીને થોડો મીઠો લીમડો એડ કરી દઉં છું. અને અહીં મેં 1 લીલું મરચું આ રીતે બારીક સમારી લીધું છે, તેને પણ આપણે એડ કરી દઈએ. તો શાક તમારે જેટલું તીખું બનાવવું હોય એ પ્રમાણે તમે લીલું મરચું લઈ લો. 1 ટીસ્પૂન જેટલી આદુની પેસ્ટ મિક્સ કરી દઈએ. હવે આ બધા જ મસાલાને તેલમાં આપણે અડધી મિનિટ માટે સાંતળી લઈશું. બરાબર સાંતળી લીધા પછી હવે આ શાકનો સરસ કલર આવે એટલા માટે વઘારની અંદર જ આપણે હળદર અને લાલ મરચું અત્યારે જ મિક્સ કરી દઈશું. તો આમાં આપણે 1/2 ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરી દઈએ. હવે આ મરચું વઘારમાં બળીને કાળું પડે પહેલાં તરત જ આપણે તેમાં 1 કપ જેટલી છાશ પણ નાખી દઈશું. અહીં મેં અમૂલની પાણી નાખ્યા વગરની 1 કપ જેટલી છાશ લીધી છે. આ શાક જો તમે એકલી છાશમાં બનાવશો તો બહુ જ ખાટું બનશે એટલે અહીં આપણે અડધી છાશ અને અડધું પાણી એ બંને મિક્સ કરીને શાક બનાવીશું. તો અહીં મેં 1.5 કપ છાશ અને 1.5 કપ પાણી એમ કુલ 3 કપ જેટલું મિક્સ કરીને લીધું છે. હવે આમાં તમારા ટેસ્ટ મુજબ મીઠું એડ કરી દો. મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે. અને આમાં આપણે છાશ મિક્સ કરી છે એટલે એની સાથે આપણે થોડો ગોળ પણ મિક્સ કરીશું. આમાં આપણે 1.5 કપ જેટલી છાશ નાખી છે તો હું અહીં 1.5 ચમચી જેટલો ગોળ મિક્સ કરી દઉં છું. મસાલા મિક્સ કરી લીધા પછી હાઈ ફ્લેમ પર આ મિશ્રણને આપણે બરાબર ઉકળવા દઈશું.
યાદ રાખો કે આ મિશ્રણ બરોબર ઉકળી જાય પછી જ આપણે તેમાં ગાંઠિયા પાડવાના છે. તો આને ઢાંકીને આપણે થોડીક વાર માટે ઉકળવા દઈએ અને ત્યાં સુધીમાં આપણે ગાંઠિયા માટેની તૈયારી કરી લઈએ. લોટને ઢાંકીને તમે 10 મિનિટ માટે મૂકી રાખશો તો એ સરસ પલળી જશે, એકદમ લીસો થઈ જશે અને એમાં થોડા ઘણા પણ ગઠ્ઠા રહી ગયા હશે તો એ પણ નીકળી જશે. આ ગાંઠિયા આજે આપણે સેવ પાડવાના સંચાની મદદથી પાડીશું. તો એના માટે અહીં આપણે સૌથી મોટા કાણાવાળી જે જાળી હોય છે, જેનાથી આપણે રતલામી સેવ કે પછી ઝીણા ગાંઠિયા પાડતા હોઈએ છીએ, તે લેવાની છે. તો પહેલાં આપણે સંચા અને જાળીએ બંનેને તેલથી બરોબર ગ્રીસ કરી લઈશું. અહીં આપણે 1 કપ બેસનમાંથી જ લોટ બનાવ્યો છે. એનાથી આ અડધો સંચો જ ભરાશે. એટલે અહીં તમારે પહેલાં જાળીને સંચામાં બરોબર ફિક્સ કરી દેવાની છે અને પછી જ એમાં લોટ ભરવાનો છે. લાઈવ ગાંઠિયાનું આ શાક આજે આપણે એક જ સ્ટેપમાં બનાવીશું. અહીં આપણે ગાંઠિયાને પહેલાં પાણીમાં અલગથી ઉકાળ્યા નથી અને બેસનની કઢી પણ નથી બનાવવાની. શાક એકદમ ઇઝી અને ખૂબ જ ઝડપથી બની જશે અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે. સંચામાં લોટ ભરી લીધા પછી આ વાડકામાં અને ચમચા પર જે બેસન ચોટ્યું છે એમાં આપણે થોડુંક પાણી નાખીને આનું જ આપણે કઢી જેવું મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. આની અંદર તમે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને એનું મિશ્રણ તૈયાર કરી લો. પછી આ મિશ્રણને તમે છાશમાં મિક્સ કરી દેશો એટલે આપણે જે છાશ વઘારી છે તે કઢી બની જશે. આ મિક્સ કરી દેશો એટલે એનાથી શાકનો રસો થોડો જાડો થઈ જશે. હવે આને આપણે ઉકળતી છાશમાં મિક્સ કરી દઈએ. બેસન મિક્સ કરીને અડધો કપ જેટલું પાણી આમાં આપણે બીજું નાખ્યું એટલે ઉભરો અત્યારે બેસી ગયો છે. ફરી 1 મિનિટ માટે આને આપણે ઉકળવા દઈએ. આ બરોબર ઉકળે પછી આપણે તેમાં ગાંઠિયા પાડીશું. બે મિનિટ પછી હવે આપણે જોઈ રહ્યા છીએ કે આ બરોબર ઉકળવા લાગ્યું છે. તો હવે આમાં આપણે ગાંઠિયા પાડી દઈએ. તળવા માટે આપણે જે સેવ કે ગાંઠિયા તેલમાં પાડતા હોઈએ છીએ એ જ રીતે આને આપણે છાશમાં પાડી લેવાના છે. અહીં તમે 1 કપ બેસનના ગાંઠિયા બનાવો તો એમાં તમારે 3 થી 3.5 કપ જેટલું છાશ અને પાણી એ બંનેનું મિશ્રણ લેવાનું છે. રસો વધારે હશે તો ગાંઠિયા સરસ રીતે ચડી જશે અને સરસ ફૂલશે પણ ખરા. અને ગાંઠિયા પાડી લીધા પછી એ કાચા હોય ત્યારે તેને ચમચાની મદદથી તમારે બિલકુલ હલાવવાના નથી. હવે આ ઉભરાય નહીં એટલા માટે આ રીતે અધખોલું ઢાંકીને આપણે 5 મિનિટ માટે એને હાઈ ફ્લેમ પર ચડવા દઈશું. 5 મિનિટ પછી ઢાંકણું ખોલીને શાકને આપણે એકવાર ચેક કરી લઈશું. શાકને આપણે હાઈ ફ્લેમ પર ઉકળવા દીધું છે એટલે અહીં જો તમારે આ સ્ટેજ પર આમાં રસો ઓછો થઈ ગયો હોય તો તમારા ટેસ્ટ મુજબ આમાં તમારે થોડી છાશ કે પાણી મિક્સ કરવું હોય તો કરી શકો છો. ગાંઠિયા હજી બરોબર ચડ્યા નથી, થોડા કડક લાગી રહ્યા છે. આ બરોબર ચડી જશે એટલે થોડા સોફ્ટ થઈ જશે અને થોડા ફૂલી પણ જશે. હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈએ અને ફરી એકવાર આને ઢાંકીને 5 મિનિટ માટે ચડવા દઈશું. તો શરૂઆતમાં હાઈ ફ્લેમ પર 5 મિનિટ અને પછી મીડિયમ ફ્લેમ પર બીજી 5 મિનિટ એમ કુલ 10 મિનિટ માટે શાકને મેં ચડવા દીધું છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે શાક ખૂબ જ સરસ ચડી ગયું છે. ચડી ગયા પછી એમાં જો કઠ્ઠા રહી ગયા હોય તો આ રીતે તમારે ચમચીની મદદથી એને તોડી લેવાના. ગાંઠિયાને પણ આપણે ચેક કરી લઈએ, એ પણ સરસ ચડી ગયા છે, એકદમ સોફ્ટ થઈ ગયા છે. અને આ શાક આ રીતે થોડુંક રસાવાળું જ રાખવાનું છે કારણ કે ગેસ બંધ કરી દીધા પછી આ રસો દેખાય છે એના કરતાં પણ થોડો વધારે જાડો થઈ જશે. છેલ્લે આમાં આપણે ½ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો મિક્સ કરી દઈએ. શાક જો તમારે થોડું વધારે સ્પાઇસી અને એકદમ લાલ કલરનું બનાવવું હોય તો શાક બની ગયા પછી એની પર ફરી એકવાર તમે લાલ મરચાંનો વઘાર પણ કરી શકો છો. ગેસને હવે આપણે બંધ કરી દઈએ. છેલ્લે થોડી કોથમીર મિક્સ કરીને શાકને ઢાંકીને ફરી 5 મિનિટ માટે આપણે તેને સીઝવા દઈશું. એ પછી આપણે તેને સર્વ કરીશું.
શાકને 5 મિનિટ માટે ગેસ બંધ કરી દીધા પછી સીઝવા દીધું છે, એટલે આપણે જોઈ રહ્યા છીએ કે રસો હવે એકદમ જાડો થઈ ગયો છે. ક્યારેક ઘરમાં લીલા શાકભાજી ખૂટી ગયા હોય તો બેસન અને છાશ એ બંને તો આપણા ઘરમાં હોય છે જ. તો આ રીતે ફટાફટ તમે ફક્ત 10થી 15 મિનિટમાં જ આ શાક બનાવીને તૈયાર કરી શકો છો. બેસન અને છાશ એ પ્રોટીન અને એમિનો એસિડનું ગુડ કોમ્બિનેશન છે. આ શાક થોડું ખટમીઠું, એકદમ ચટાકેદાર અને સ્વાદિષ્ટ બને છે. આને તમે રોટલી, પરોઠા કે પછી પ્લેન ખીચડી સાથે પણ સર્વ કરી શકો છો. તો આ શાક બનાવીને તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરો અને તમારા એક્સપિરિયન્સ કેવા રહ્યા તે નીચે પહેલાં કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.